તરીકે ઓળખાય છે એને કેન્દ્ર બિંદુ બનાવીને અને ત્યાં એ રામની ઉપાસના કરવા લાગ્યા। પણ ઉપાસના કરતા કરતા મારા જીવનની અંદર પૂર્ણ સદગુરુની પ્રાપ્તિ થાય અને એનો ઇતિહાસ એના પરચા આખા લોકો એના નામ લઈને ધન્ય ધન્ય થઈ જાય એવા મનનો શુભ સંકલ્પ કરે છે અને એક વડલાના સૂકા ડાળને જમીનની અંદર એને રોપીને અને વર્ષો સુધી પ્રતીક્ષા કરે છે। રોજે રોજ સંતો આવે છે। મનની અંદર એક જ ભાવ છે કે જે પૂર્ણ સંત હશે, જે પૂર્ણ સદગુરુ હશે એની મને ખબર કેવી રીતે પડશે? તો જેના ચરણ પંખારીને અને એ ડાળ સૂકા ડાળ ઉપર નાખો અને એ લીલો થઈ જાય, એમાં નવી નવી કૂપલો ફૂટી જાય અને અમને પૂર્ણ ખબર પડી જશે કે મારા જીવન